આજે તો જવાનું હતું હગાઈમાં ફૂગી ગયા આપણે રીબડા. પછી તો રીબડાથી થોડું ઘણું સાપર છેટું થાય એટલે પકડી દીધી આપણે રિક્ષા. ફાઇનલી ફૂગી ગયા હતા આપણે સાપર ને મામા ફૂઈના ભાઈઓ બધા ભેગા થઈ ગયા હતા એટલે રમવા માંડ્યા આપણે થાપોદા. પછી તો મારી બેનને જવાનું હતું પાર્લરમાં. મને તો કે મારે વ્લોગ બનાવવો. સવારના 5 વાગે ઉઠી ગઈ જો કારણ કે મારે જવાનું છે પાર્લરમાં. પછી તો અમે બધા આવી ગયા હતા સોડા પીવાનું. સોડાનું ઢાંકણું એટલું બધું મજબૂત હતું કે ખુલતું જ નહોતું. પછી તો અમે ના કરવાનું કરી નાખ્યું. रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का તો જા જો બાવળિયામાં ગાવો. પછી તો અમારે જવાનું હતું જામજોધપુર ને આવી ગયા અમે રેલવે સ્ટેશને. તો આજનો મિની બ્લોગ આ જ પૂરો. મળીએ બીજા નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય.